સર્વને સીતારામ. વાત કરીએ આપણે સમજણ વિશે કે સમજણ જીવનમાંથી જાય તો જોયા જેવી થાય. જો ભાઈ સમજણ જીવનમાંથી જાય. પિતાજીના વસન કાજે રામજી વનમાં જાય. જો સમજણ જીવનમાંથી જાય તો જોયા જેવી થાય. એમ કે પોતાના પિતાનું એક વસન કરવા માટે થઈને પોતાના દીકરાએ વનવાસ ભોગવ્યો છે. તો એવી સમજણ કે એટલા વ્યક્તિનો વિરોધ ન કરવો જોઈએ. સારું જીવન જીવવું હોય, આનંદથી ભક્તિ કરવી હોય અને સારું જીવન જીવવું હોય તો એટલા વ્યક્તિનો વિરોધ ન કરવો જોઈએ. એક તાકાતવાન હોય, બળવાન હોય, લોટકો હોય, જેને લોખંડી પુરુષ કહેવાય, એવો તાકાતવાળો પુરુષ હોય, એવો કોઈ વ્યક્તિ હોય તો એનો વિરોધ ન કરવો જોઈએ. કારણ કે એના તાકાત છે, બળ છે, એટલા માટે એનો ઉપયોગ વિરોધ ન કરાય. એક નિશાનબાજ જે માણસ હોય એનો વિરોધ ન કરાય. કારણ કે નિશાનબાજ છે, એને પોતાના બળ અને બુદ્ધિ પ્રમાણે તાકાત હોય છે, એટલે અહંકારી માણસ હોય છે, એટલે એનો વિરોધ ન કરવો જોઈએ. બીજું, કુટુંબની અંદર, ભાઈઓની અંદર હપ હોય, જે કુટુંબ છે એનો હપ હોય સારો, ભાઈઓનો સારો સપ હોય તો એનો વિરોધ ન કરવો જોઈએ. કારણ કે એનો વિરોધ કરીએ તો તકલીફમાં મુકાઈ જાય. કેમ? સારું જીવન જીવી આપણે ઈશ્વર ભજન કરવા માટે જવું છે, ઈશ્વર ભજન કરવું છે, સત્યના માર્ગે હાલવું છે. એટલા માટે આપણે વિરોધ તો કરી શકીએ એમ નથી. એટલા માટે આપણે એનો વિરોધ ન કરવો જોઈએ. ગામમાં કે કુટુંબમાં કે સમાજમાં, ગામની અંદર હોય, કુટુંબની અંદર હોય, આપણા હગાની અંદર હોય, સમાજની અંદર હોય, એવો બુદ્ધિશાળી માણસ હોય, જેને કઈ બુદ્ધિ હોય, બુદ્ધિશાળી માણસ હોય, અને પાછો ચતુર માણસ હોય, ચતુર બુદ્ધિ વાળો માણસ હોય, આનો વિરોધ ન કરવો જોઈએ. એક રાજકારણી માણસ હોય, જેની આગળ રાજસ બુદ્ધિ હોય, રાજની બુદ્ધિ હોય, રાજસ બુદ્ધિ હોય, એ પણ બુદ્ધિશાળી માણસ હોય. રાજસી બુદ્ધિ કહેવાય અને રાજસ બુદ્ધિ કહેવાય. એવા વ્યક્તિનો પણ વિરોધ ન કરવો જોઈએ. પછી અતિ ક્રોધવાન હોય, જેને વારંવાર વાતમાં ક્રોધ આવી જતો હોય, અતિ ક્રોધવાન માણસ હોય, એનો વિરોધ ન કરવો જોઈએ, એનો વિશ્વાસ ન કરવો જોઈએ. આ બધું ધ્યાનમાં રાખવા જેવું છે. એક પૈસાદાર માણસ હોય, પાર્ટી હોય, એને બધા સાથ સહકાર આપતા હોય પૈસાના હિસાબે, સંપત્તિના હિસાબે, તો એનો વિરોધ ન કરવો જોઈએ. કારણ કે એ સંપત્તિવાન છે, પૈસાદાર છે, એટલા માટે બધો શોખ ન પાડવાનો હોય, પણ એટલા માટે એનો વિરોધ ન કરવો જોઈએ. એવી સમજણ હોવી જોઈએ. બીજું, પાડોશીનો વિરોધ ન કરાય. પાડોશી સારો હોવો જોઈએ. એની રીતે જીવન જીવતો હોય તો આપણે આપણી રીતે જીવન જીવવું જોઈએ, પણ એનો વિરોધ ન કરવો જોઈએ. પાડોશીનો વિરોધ ન કરવો જોઈએ. બીજો, એક મિત્રનો વિરોધ, ભાઈબંધનો વિરોધ ન કરાય. ભાઈબંધી હોય અને ક્યારેક એવું બન્યું, એનો વિરોધ ન કરાય. એની જ્યાં ત્યાં વાત ન કરાય, એનો વિરોધ ન કરાય. કારણ ભાઈબંધ હોય અને આપણા દિલની વાત કરેલી હોય છે, એને આપણા ઘરની વાત કરેલી હોય છે, એટલા માટે એનો વિરોધ ન કરવો જોઈએ. આવી સમજણ હોવી જોઈએ જીવનની અંદર. એક માતાજીનો વિરોધ ન કરવો જોઈએ. જે કાંઈ માતાજી છે, જે દેવતાઓ છે, દેવીઓ છે, એનો વિરોધ જ્ઞાન થઈ ગયા પછી ન કરવો જોઈએ. સમજણ એને સાચી સમજણ કહેવાય. અને એક માતાજીના ભુવાનો વિરોધ ન કરવો જોઈએ. આપણને નડતું હોય તો ભલે, ન નડતું હોય તો કાંઈ વાંધો નહીં. આપણે જે સ્ટેજે પહોંચ્યા, જ્યાં પહોંચ્યા હોય ત્યાં, પણ સારું જીવન જીવવું હોય જે વ્યક્તિને, એને માતાજીનો વિરોધ ન કરવો જોઈએ, માતાજીના ભુવાનો વિરોધ ન કરવો જોઈએ. એક ભગવાન જે મૂર્તિ છે, એ મૂર્તિનો વિરોધ ન કરવો જોઈએ. એ મૂર્તિના વિરોધ વિશે
વાત ન કરવી જોઈએ. જ્ઞાન થઈ ગયા પછી, આત્માનું પોતાનું જ્ઞાન થઈ ગયા પછી આ વિરોધ ન કરો. જિંદગી સારી જીવવી, આનંદથી જિંદગી હળી મળીને જીવવી હોય એના માટેની વાત છે. ભગવાનનો વિરોધ ન કરવો જોઈએ, ભગવાનની મૂર્તિનો વિરોધ ન કરવો જોઈએ, ભગવાનના ભગત હોય એનો વિરોધ ન કરવો જોઈએ, આબરૂદાર માણસ હોય એનો વિરોધ ન કરવો જોઈએ. જેને આબરૂ હોય, ભલે એને કઈ સંપત્તિ ન હોય, પણ આબરૂદાર માણસ હોય એનો વિરોધ ન કરવો જોઈએ. કારણ એના પક્ષમાં જાજા માણસો હોય, એના મત જાજા હોય છે. આપણે કહીએ ને તો એનો વિસ્તાર, એના મત જાજા હોય છે, ત્યાં આપણે હાર થાય છે. એટલા માટે એનો વિરોધ ન કરવો જોઈએ. અને આપણા ઘરના માણસો હોય, ઘરના સભ્ય હોય, ઘરના માણસો હોય એનો વિરોધ ન કરવો જોઈએ. હથિયાર રાખતો હોય, જે વ્યક્તિ હથિયાર રાખતો હોય એનો પણ વિરોધ ન કરવો જોઈએ. અને ગુરુનો વિરોધ ન કરવો જોઈએ. આપણા ગુરુ હોય એનો વિરોધ ન કરવો જોઈએ. કારણ કે આપણા ગુરુ છે, એને પ્રેમથી, ભાવથી, જે એના સમજણીથી આપણને આપી દીધી છે, પછી આપણે એનો વિરોધ ન કરવો જોઈએ. અને કોઈના ગુરુનો વિરોધ ન કરવો જોઈએ. આપણા ગુરુનો નહીં, પણ કોઈના ગુરુનો વિરોધ ન કરવો જોઈએ. કારણ સારું જીવન જીવવું હોય અને ભક્તિ કરવી હોય, ભગવાનનું ભજન જ કરવું હોય તો આટલું કરવા માટે થઈ અને ભગવાનનું ભજન કરવા માટે થઈને શાંતિથી જીવન જીવવા